એક મહત્વના સમાચાર ટ્રમ્પની ટેરિફ નીતિને લઈને મોટો ઝટકો લાગ્યો છે। અમેરિકાની વેપાર અદાલતે એક ચુકાદો સંભળાવ્યો છે। કોર્ટ અનુસાર ટેરિફ ચૂકવનાર કેટલાક વ્યવસાયો રિફંડ મેળવવા હકદાર છે કે કેમ। ગયા મહિને અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ટેરિફ રદ કર્યા હતા। ફેડરલ સત્તાધિકારીઓને રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરવા પણ કોર્ટે આપ્યો છે આદેશ। કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે કંપનીઓએ ટ્રમ્પ સરકારને ટેરિફ ચૂકવ્યો છે, જે તમામ કંપનીને પૈસા પરત ચૂકવવામાં આવે। આ કંપનીઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો લાભ લેવા હકદાર છે, જેમાં કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદે ગણાવ્યો હતો। થોડા દિવસ અગાઉ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પ પોતાની રીતે ટેરિફ નક્કી ન કરી શકે અથવા તો તેને બદલી પણ ન શકે, કેમ કે ટેરિફ લગાવવાનો અધિકાર માત્ર અમેરિકન કોંગ્રેસને છે। તો ટ્રમ્પના ટેરિફ બોમ્બને આ મોટા ઝટકાના સમાચાર।